રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના નેતાઓ એસીબી ઓફિસ પહોંચ્યા। એસીબી ઓફિસ ખાતે પહોંચી કોંગ્રેસ નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા તેમજ સાંસદ રામ મોકરિયાની ધરપકડ થાય તેવી માંગ કરી। કોંગ્રેસના નેતાઓ એસીબીના કર્મચારીનો ઉધડો લેતા નજરે પડ્યા। 14 કોંગ્રેસના નેતાઓએ એસીબીના કર્મચારીઓ અને અધિકારીઓને તેઓ પણ આ ઘટનામાં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું। તો રાજકોટ અગ્નિકાંડમાં એક બાદ એક અપડેટ સામે આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના નેતાઓ એસીબી ઓફિસ પહોંચ્યા હતા। એસીબી ઓફિસ ખાતે તેઓ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। સાંસદ રામ મોકરિયાની ધરપકડ થાય તેવી માંગ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે પત્રકાર પરિષદ યોજી હતી ભાજપ દ્વારા। યોજ્યા બાદ રામ મોકરિયા દ્વારા શબ્દો બોલવામાં આવ્યા હતા, જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે। દિવસે ને દિવસે આપણને આંકડો જે છે આશ્ચર્ય પ્રમાણે એવા આંકડાઓ અને એમની મિલકતો સામે આવી રહી છે। ત્યારે અમે એસીબી કચેરીને સીધો સવાલ એ પૂછતા હતા કે આ બધા આંકડાઓ જે મીડિયાના માધ્યમથી ઉજાગર થઈ રહ્યા છે, લોકોના માધ્યમથી ઉજાગર થઈ રહ્યા છે, તો આ એસીબી કચેરીને આજ દિવસ સુધી કેમ એની જાણ નહોતી? લાખો રૂપિયાના પગાર લેતા એસીબીના અધિકારીઓ અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાના કયા અધિકારી સામે કઈ અરજી અનુસાર કઈ પ્રકારની કાર્યવાહી કરી, કેટલી અરજીઓ આવી, એમની અરજીઓ અને અન્વયે કેટલી કાર્યવાહી કરવામાં આવી? તો કોંગ્રેસના નેતાઓ છે એસીબી ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। સાંસદ રામ મોકરિયાની ધરપકડ થાય તેવી કોંગ્રેસ નેતાઓ દ્વારા માંગ કરવામાં આવી। નેતાઓ દ્વારા એસીબીના કર્મચારીનો પણ ઉધડો લેવામાં આવ્યો હતો અને 14 કોંગ્રેસના નેતાઓએ એસીબીના કર્મચારીઓ અને અધિકારીઓને આ ઘટનામાં ભાગીદાર હોવાનું કહ્યું। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર લખી ફોનલાઈન પર જોડાયા છે। લકી, કોંગ્રેસના નેતાઓ એસીબી ઓફિસ પહોંચ્યા અને આ સાથે સાથે રામ મોકરિયાની તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય, ધરપકડ થાય તેવી માંગ કરવામાં આવી હતી, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। શું અપડેટ છે? જે આપને જણાવ્યું કે રાજકોટ કોંગ્રેસના નેતા આજે જે એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। તેમના દ્વારા અલગ અલગ જે માંગ છે તે એસીબી સમક્ષ મૂકવામાં આવી હતી, જેમાં સાંસદ રામ મોકરિયાની ધરપકડ થાય તેવી માંગ કરવામાં આવી હતી અને બીજી તરફ જે મીડિયાના અહેવાલો થકી તેમના દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે મનપાના જે કર્મચારીઓ છે તેમની કરોડોની સંપત્તિ છે તે મીડિયા દ્વારા હાલ બતાવવામાં આવી રહી છે, તેને લઈને કેમ એસીબી ચૂપ છે તેવા સવાલો છે તે એસીબીના કર્મચારીઓને પૂછવામાં આવ્યા હતા અને બીજી તરફ જે ક્યાંક ને ક્યાંક એસીબીના જે અધિકારી છે તેમને પણ ઉધડા લેવામાં આવ્યા હતા। જી આભાર માહિતી આપવા માટે।